અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમનો જપ કરી ભગવાનને પ્રાર્થના કરજો કે અમારું તન મન અને ધન શાંત થાય, અમે આ પૂજાના અધિકારી બનીએ. હે આદિતિર્જાતમાદિતિર્જનિતવામ ઓમ દ્યો શાંતિરાંતરિક્ષગો શાંતિ હે પૃથિવે શાંતિ આપન તાન આશુવઃ. એના મંત્ર બોલીએ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રેખદસવા મરુતઃ પ્રશ્નિર્માતરઃ શુભં જાવાનો વિદધે ભુજગમાયગમન્નિહ. દેહિ મે સૌભાગ્યમ દેહિ મે હવ્યવાહન રૂપમ દેહિ જયમ દેહિ યશો દેહિ દ્વિષો જહિ. યા દેવી સર્વભૂતેષુ મા દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. સ્પર્શઃ. બંને જણા પાણીવાળા વાટકામાં આંગળા બોળી આંખે જલ લગાવજો. નેત્રાચમનમ. ચાલો બે હાથ જોડી રાખજો. જ્યાં નમઃ શબ્દ આવે, જે ભગવાનનું નામ આવે એ ભગવાનને મનથી નમસ્કાર કરશું. સૌ પ્રથમ ભગવાન વિઘ્નને નાશ કરનાર દેવ ગજાનન ગણપતિ મહારાજને વંદન કરીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ. આપણા ઈષ્ટ દેવતાને વંદન કરીએ. શ્રી ઈષ્ટ દેવતાભ્યો નમઃ. આપણા કુલના દેવી કુલદેવી માતાજી અને સતી માતાજીને વંદન કરીએ. શ્રી કુલ દેવતાભ્યો નમઃ. વાણીની દેવી માં પાર્વતીજીને વંદન કરીએ. ઉમા મહેશ્વરાભ્યાન નમઃ. આપને જન્મ આપનાર આપણા માતા પિતાને વંદન કરીએ. માતા પિતા ચરણ કમલેભ્યો નમઃ. અહીંયા બિરાજમાન બધા જ દેવી દેવતાઓને વંદન કરીએ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. કર્મના મુખ્ય પ્રધાન દેવ ભગવાન વિષ્ણુ પરમાત્માને વંદન કરીએ. વિષ્ણુ પરમાત્મને નમો નમઃ. નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ. 12 વખત મનની અંદર શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃનો જપ કરી ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે અમારું આ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ ધામ જયસ્તૈષામ પુનસ્તૈષામ વરાજય ઐષામ ઇન્દિવર્ષ્યામો હૃદયસ્થૌ જનાર્દન યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થૌ ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનીતિરમતિર્મમ સર્વૈશ્વરં ભકાર્યેષુ સ્ત્રયસ્ત્રી ભુવનેશ્વર દેવાદિસन्तु નઃ સિદ્ધિં બ્રહ્મૈશાન જનાર્દન વિનાયકં ગુરું ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. મનની અંદર દરેક યજમાનો બોલજો મમ સર્વ સિદ્ધ કહેતા પરિપૂર્ણ થાય. બધા ભાઈઓ જલની ચમકી ભરી રાખે. બેનો જમણો હાથ લગાવી રાખે. ઓમ વિષ્ણવે નમઃ. લોકે જંબૂદ્વીપે ભારતવર્ષે ભરતખંડે દ્વારિકા ક્ષેત્રે જામનગર મંડલાંતર્ગતઃ લતી પરગ્રામ મધ્યે ઈષ્ટદેવી દેવજો તમારા માતા પિતાને યાદ કરજો તથા બોલે સમસ્ત ખાત્ર અને પરિવારને યાદ કરજો. સમસ્ત પરિવારજનાનાં મહાયુક્ત શાસ્ત્રોક્ત ધર્મોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ અપ્રાપ્ત્ય લક્ષ્મી સ્થિરકાલ સંરક્ષણાર્થમ લોકેશ રિમ સૂર્યનારાયણાય નમો નમઃ. એક તંત્રેણ ધ્યાનમ સમર્પયામિ. અહીંયા મુખ્ય યજમાનો ભગવાન નારાયણની પૂજા કરશે.
આપણે લોકો બે હાથ જોડી રાખીએ. રીમ મહા ભાઈ પુષ્પ પધરાવી જાય. એકનાથં મહાવિષ્ણવે નમો નમઃ. ભગવાન નારાયણના ચરણારવિંદની અંદર અર્પણ કરો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ચોષણમ સમર્પયામિ. જલની ચમચી ભરી રાખીએ. વિષ્ણવે નમઃ. મુખાંબુજે આચમન્યમ સમર્પયામિ. પાછી એક જલની ચમચી ભરીને પધરાવીએ. સ્નાનાંગ ભૂત આચમન્યમ સમર્પયસ્વતી હે પ્રદિશઃ સંતુ મહ્યમ. પાપંત્રે મહાવિષ્ણવે નમઃ. પ્રથમં પય સ્નાનમ સમર્પયામિ. બેન બાજુ પયામિ. પધરાવી જાઓ બે વખત. બેન વશા વશા પાવાન હવિપદાંતરિક્ષસ્ય અવિરસી સ્વાહા. દિશ પ્રદિશ આદિશો વિદિશો ઉદિશો દિગ્ભ્યઃ સ્વાહા. સિદ્ધિ વિનાયક વિભુવ સ્વપાપંત્રે મહાવિષ્ણવે નમઃ. ઘ્રેત સ્નાનમ સમર્પયામિ. નિરિન્દ્રાય દ્વાજુષ્ટતમમ. પાપંત્રે મહાવિષ્ણવે નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. બેન બે વખત જ્યા લોટો લઈ ઝીણી ઝીણી ધારે ભગવાન નારાયણ ઉપર અભિષેક કરતા. રસાશ્ચ વિશ્વાકારમાણાઃ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા વિદદદ્રૂપમૈતે. તન્મર્ત્યસ્ય દેવત્વમાજાનમગરે વેદાહમેતં. શરભે ગર્ભે અંતર્જાયમાનો બહુધા વિજાયતે. તસ્મિन् હાતસ્થુર્ભુવનાनि વિશ્વાઃ. જો દેવેભ્યો આતપતિ જો દેવાનાં. રૌદ્રનભોરૂપાઃ પાર્જન્યાઃ. શુદ્ધ વસ્ત્રેણ પ્રમ્પ્રોજ્ય. શુદ્ધ પુષ્પેન પ્રમ્પ્રોજ્ય. પીળા કલરનું વસ્ત્ર ધરાયું છે. વસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને જનોય અર્પણ કરી. પવિતમ સમર્પયામિ. જલની ચમચી ભરીને પધરાવીએ. વસ્ત્ર ઉપવસ્ત્રાંતે યજ્ઞ. મહાવિષ્ણવે નમઃ. ચંદનમ સમર્પયામિ. મહાવિષ્ણવે નમઃ. સૂક્ષ્મ પુષ્પમાલિકામ. ભગવાનને ફૂલની માળા અર્પણ કરીશું. ચાલો યજમાન શ્રી હાથ લગાવે. માલિકામ સમર્પયામિ. અબીલ ગુલાલ અને હળદર ભગવાનને છાટી જવાની. અબીલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ. સિંદુરેણ સમાયુક્ત. આવી જાઓ. હવે ડાબો હાથ મહારાજ તમને શીખડાવે એમ રાખવાનો. 5 કોરિયા જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. શ્રદ્ધા પ્રેમ બરાવો સંતન કી સેવા. ઓમ જય તેરા સ્વામી સબ કુછ હૈ તેરા. તેરા તુજકો અર્પણ. તેરા તુજકો અર્પણ. જગેન્દ્ર હારં સદા વસંतं હૃદયારવિંદે. ભાવં ભવાની સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વમંગલ મંગલ્યે માં શિવે સર્વર્ષાધિકે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આરાધ્યમ સમર્પયામિ. જલેન પરિક્રમાકાર્ય વિપ્રહસ્તેન એકામ પ્રદક્ષિણામ ભાવયામિ. પરિક્રમા થઈ જાય એટલે ડાબા હાથ મારતીની થાળી રાખી. એ પૂર્વ દિશામાં ઉગમણી બાજુ રહેવો જોઈએ. એવી રીતના નારિયેલ પકડવાનું. ભાઈઓના ખોબામાં આપો. હા, છોટલી વાળો ભાગ આપણી બાજુ. અને કે સંપૂર્ણ આપને જ્ઞાન નહીં હોય ત્યાં સુધી આપને કર્મ આખું વરસ આપણને જમાડે. એમ નથી કહેતા કે કાયમી તમે મારી લાપસી કરો. દર આના સંહાર કર્યા. અસુરો શું કરતા? તો કે જ્યારે સત્કર્મ થતા, ઋષિ મુનિઓ ભગવાનની પૂજા અર્ચના કરતા, ત્યારે એ અસુરો છે ને યજ્ઞનો
ભ્રષ્ટ કરી નાખતા, યજ્ઞને ન થવા દેતા, યજ્ઞ ઠારી પાણી નાખીને વયા જાય. આવા અસુરો હતા. આ અસુરો છે ને એનો નાશમાં ભગવતીએ સૌ પ્રથમ કર્યો. એટલે આવા અસુરો કોઈ પણ પ્રકારના આસુરી તત્વો હોય તો પણ એનો નાશ થઈ જાય. કોઈ પણ અસુરની એવી શક્તિ નથી કે માં ભગવતીની સામે જોઈ શકે એવી માં ભગવતી જરૂરી છે. નકર ધર્મ આપણો અટકી જાય. પણ જ્યાં સુધી અમે આ કર્મ કરી ત્યાં સુધી હે ભગવાન અમને પાપમાંથી તમે મુક્ત કરજો. ભગવાનને એવી પ્રાર્થના કરી. હવે તમારે અહીંયા બ્રાહ્મણને ગાય દેવી જોઈએ. બહુ વધારે ન દેતા ઢોરાય એટલું, નકર જાજેમ કેવરાવશે પાછી. એ શું થઈ જાય ભેગી. જેના હાથમાં દ્રવ્ય આવી જાય બે હાથ ભેગા કરી ઘસી હાથે પગે ને મોઢે લગાડવા જ માંડો. અમે અહીંથી મંત્ર બોલીએ. જેના હાથમાં આવી જાય ને એ બધા લગાડવા માંડો, નકર ઢોરાઈ જશે. હરિ ઓમ પાય પરદેવ્યમ પાય ઓઘદે ગોપાયો દિવ્યંતરિક્ષે પાયો દાહ પાયસ્વતી પ્રદિશ સંતો મહ્યમ ઓમ દધે ક્રાવણો અકારે ખંજિષ્ણો રસ્વસ્ય વાજિનઃ સુરભિનો મુખ ઘૃતમ ઘૃત પાવાનઃ પિબતમ વસા વસા પાવાનઃ પિબતાંતરિક્ષસ્ય હવિરસી સ્વાહા દિશઃ પ્રદિશ આહા ઓમ સ્વાહા મરુદ્દે પરશ્રિયસ્પતિવઃ સભ્ભો સ્પૃશસ્પાહિ મધુ 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 ઓમ ઘૃતમ ઘૃત પાવાનઃ પિબતમ વસા વસા પાવાનઃ પિબતાંતરિક્ષસ્ય હવિરસી સ્વાહા દિશઃ પ્રદિશ આદિશો વિદિશો ઉદિશો દિગ્ભ્યઃ સ્વાહા ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધિ સર્પે ક્ષોદકમ દેહ શુદ્ધ્યર્થમ પંચગવ્ય પુનાતુ મામ ભસ્મા જલમિતિ ભસ્મા સ્થલમિતિ ભસ્મા વ્યોમિતિ ભસ્મા સર્વગો હવા ઇદં ભસ્મા મનયૈતાનિ ચક્ષુર્મુખે ભસ્માનિતિ. આ બધી વસ્તુથી આપણો દેહ પવિત્ર થાય. મનથી આપણે ભગવાનને કીધું કે ભગવાન અમે પાપી હોય ને તો પાપમાંથી અમને મુક્ત કરજો. હવે કદાચ અમારા શરીરની અંદર કાંઈ એવા દોષ રહી ગયા હોય, આનાથી હું કામ નાતા ખબર? ખંજોર નું આવે. હવે હવન આવું તો હાલતો હોય, ખંજોર રહ્યા હોય તો ભાઈ આહુતિ દેવી કે ખંજોરા રાખવું. ગાયનું છાણ લગાડવાથી બધાય ચામડીના રોગનો નાશ થાય. આ બધું એટલે હતું ઋષિ મુનિઓની પરંપરા. ગૌમૂત્રથી શિરસ હોય મટી જાય. ગૌમૂત્ર પીઓ, ગૌમૂત્રથી સ્નાન કરો, ગાયનું છાણ લગાડો, ગાયની રજ લગાડો. એનાથી બધાય રોગનો નાશ થતો. શરીરમાં રોગ ન રહી. એટલે અટાણે તો સુગંધ આવે તો એમણે રોગ વયો જાય. એટલે આ બધા સ્નાનના મહત્વ છે. હવે અહીંયાથી તમે ઊભા થઈ તમારા ઘરે જઈ સ્નાન કરી તમારા વસ્ત્ર છે એ અલગ એક થેલીમાં ભરી અને દેજો. બરાબર? એની અંદર કાંઈ ગીરી જાતું નથી. આપણે ત્યાગ કર્યો કરી અને પાછા જેને અહીંયા કામ છે અહીંયા પધારે, બીજું કામ છે ત્યાં પછી પ્રસાદ લઈને 1 જે 3 વાગે આપણે જે કાર્યક્રમ આગળની રૂપરેખા છે